વિડીયોમાં દેખાતી આ યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવવા ઘણા પેંતરા અજમાવ્યા, ધમકીઓ આપીને પોલીસ પર દબાણ પણ કર્યું, પણ ધ્રાંગધ્રા પોલીસે અળગ રહીને તપાસ હાથ ધરતા યુવતીની કાળી કરતૂતોનો પર્દાફાશ થયો। ધ્રાંગધ્રામાં આજથી 4 વર્ષ પહેલા પરેશ રબારી નામના શખ્સે જયરાજસિંહના ભાઈ અને પિતા સાથે મારામારી કરી હતી, જે કેસમાં પરેશ રબારીને સજા થાય એવી સ્થિતિ હતી। હવે પરેશ રબારીએ ગામમાં રહેતી અંજનાનો સંપર્ક કરી ફરિયાદી જયરાજસિંહ અને સાક્ષી અજયભાઈને પ્રેમ જાળમાં ફસાવી હની ટ્રેપ ગોઠવ્યો। અંજનાએ ઇન્સ્ટાગ્રામ થકી જયરાજસિંહ સાથે મિત્રતા કેળવી પોતાની સાથે સંબંધ બાંધ્યા પછી અંજનાએ જયરાજસિંહ અને સાક્ષી અજયભાઈને બ્લેકમેલ કરીને કોર્ટનો કેસ પાછો ખેંચવા અને 5 લાખ રૂપિયા આપવા મજબૂર પણ કર્યા। આટલું જ નહીં, અંજનાએ આ બંને પર દુષ્કર્મનો ગુનો દાખલ કરવા અનેક ધમપછાડા કર્યા। ઉપરાંત સોશિયલ મીડિયામાં પોતે આત્મહત્યા કરી લેશે અને એની જવાબદાર પોલીસ રહેશે એવા વિડીયો પણ જાહેર કર્યા। ત્યારે પીએસઆઈ એમબી વિરજાએ આ સમગ્ર મામલે તપાસ કરતા યુવતીનો ભાંડાફોડ થયો હતો। આ અંજનાએ અત્યાર સુધીમાં અનેકને આ રીતે ફસાવીને રૂપિયા પડાવ્યા છે અને અનેક વખત લોકોને લગ્નની લાલચે છેતર્યા છે। અંતે અંજનાની ધરપકડ કરીને પૂછપરછ કરતા અંજનાએ હકીકત જણાવી હતી। હાલ પોલીસે અંજનાને જેલ હવાલે કરી છે, તો પરેશ રબારીની શોધખોળ ચાલુ છે।